સ્વાગત છે બધાનું ટ્રેડિંગ ટોક્સના ફરી એક એનાલિસિસ વિડીયોમાં. તો આવતીકાલે છે બેંક નિફ્ટીની એક્સપાયરી. તો એક્સપાયરીના દિવસે કઈ રીતે આપણને સારી એવી મુવમેન્ટમ મળશે, કયા લેવલ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, જ્યાંથી આપણને એક સારો ટ્રેડ મળી શકે. આજનો દિવસ થોડોક ઓપ્શન બાયર માટે ફેલ થયો છે. કારણ માર્કેટમાં મોર્નિંગમાં ગેપ અપ ઓપનિંગ થયા પછી સીધું ડાયરેક્ટ સેલિંગ આવ્યા પછી અહીંયા સપોર્ટ બનાવ્યો. તો સપોર્ટ બનાવીને માર્કેટ ઉપર જવું જોઈએ, તો ઉપર ગયું પણ સ્લો એન્ડ સ્ટડી ઉપર ગયું. એટલે જે અહીંયાથી પ્રીમિયમ વધ્યા હતા એ પ્રીમિયમ બધા થઈ ગયા હતા અહીંયા ડીકે થયા પછી ફરી પાછી એક કેન્ડલમાં મોમેન્ટમ, ફરી પાછું બેંક નિફ્ટી થઈ ગઈ સાઇડવેઝ. એનું રીઝન કે આજે HDFC બેંક ફૂલ સ્ટ્રોંગ હતી અને બાકી બધી જે બેંકો જોઈએ તો બેંકોમાં એક નેગેટિવ સેન્ટિમેન્ટ્સ આપણને દેખાતા હતા. પણ HDFC બેંકનું વેટેજ વધારે છે બેંક નિફ્ટી ઉપર, તો HDFC બેંકનું આજે પરફોર્મન્સ જોઈએ તો થોડું પોઝિટિવ હતું. તો હવે આવતીકાલે કયા લેવલથી કામ કરવું જોઈએ? જે રીતે આપણે પાછલા દિવસોમાં જોતા હતા કે માર્કેટ ડાઉન થયા પછી અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ કરતું હતું અને અપસાઇડ હોલ્ડ કરતું હતું. જ્યારે પણ અહીંયા નીચે માર્કેટ આવતું હતું સવારમાં, ફરી પાછું અપસાઇડની મોમેન્ટમ, માર્કેટ નીચે ફરી પાછી અપસાઇડની મોમેન્ટમ. તો માર્કેટ થોડું કન્ટિન્યુ અપસાઇડ કરતું હતું. તો હવે સેન્ટિમેન્ટ્સ થોડા જોઈએ 3 દિવસથી, તો માર્કેટ નીચેની બાજુ હોલ્ડ કરે છે અને જે એના છેલ્લા સ્વિંગ છે એને બ્રેક નથી કરતું. તો આવતીકાલ માટે શું કરવું જોઈએ? તો કે આવતીકાલ માટેના અહીંયા લેવલ છે, આ જે રેન્જ છે એ રેન્જની વચ્ચે જો માર્કેટ ફરી પાછું ઓપન થાય છે, એટલે કે આ રેન્જની વચ્ચે માર્કેટ જો ફ્લેટ ઓપનિંગ થાય છે, તો આ ઓપનિંગ થયા પછી માર્કેટમાં જો કોઈ પ્રાઇઝ એક્શન બને છે તો અહીંથી એક ડાઉન સાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળી શકે છે. અને પ્રાઇઝ એક્શન કર્યા પછી જો અપસાઇડ બ્રેકઆઉટ આપે છે તો ફરી પાછું આપણી પાસે અહીંયા રજિસ્ટન્સ છે. એટલે અપસાઇડમાં જવામાં થોડું ધ્યાન રાખજો. જો આની ઉપર મોમેન્ટમ અપસાઇડ કરે છે તો આપણને અહીંયાથી 200 પોઈન્ટની મોમેન્ટમનો ટાર્ગેટ મળી શકે છે. પછી જો અહીંયાથી ફરી પાછું હોલ્ડ કરી અને માર્કેટ અપ જાય છે તો આ ટાર્ગેટ સુધી જોવા મળી શકે છે. પણ ઉપર જોઈએ તો હવે રજિસ્ટન્સ આપણી પાસે વધારે છે, તો ચાન્સીસ એવા છે કે ભાઈ માર્કેટ આ ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન કરે. આજનો જે લો છે એ આવતીકાલે બ્રેકડાઉન થયા પછી અહીંયા હોલ્ડ કરીને જો બ્રેકડાઉન કરશે તો અહીંયાથી એક મોમેન્ટમ આપણને જોવા મળશે. તો પહેલું લેવલ આપણી માટે 750 આજુબાજુનું રહેશે. એ જો બ્રેક કરે છે તો 51,500, અને એની નીચે જો જાય છે તો 51,140, 150નો આપણને એક ઝોન જોવા મળી શકે છે. બરાબર. જે રીતે ડાઉન સાઇડની મોમેન્ટમ થોડા દિવસથી કન્ટિન્યુ છે એ પ્રમાણે માર્કેટે પહેલાં અહીંયા રજિસ્ટન્સ લીધો હતો, તો હવે બની શકે કે અહીંયા એકવાર સપોર્ટ પણ બની શકે છે. અહીંયાથી જ માર્કેટ કન્ટિન્યુ બ્રેકઆઉટ કરી અને માર્કેટ એક સરસ મજાની 1500થી 1800 પોઈન્ટની મોમેન્ટમ આપેલી છે. તો માર્કેટ હવે અહીંયા રિટ્રેસમેન્ટ કરે છે, તો રિટ્રેસમેન્ટ કર્યા પછી ફરી પાછું કન્ટિન્યુ ટ્રેડ આપે છે કે ટ્રેડ કરે છે, અથવા તો બ્રેકડાઉન કરી અને એક નેગેટિવ સેન્ટિમેન્ટ્સ બનાવે છે. તો ઇમ્પોર્ટન્ટ આપણી માટે અહીંયા સપોર્ટ છે 51,700 આજુબાજુનો, અને એ જો બ્રેક કરે છે તો રાઉન્ડ લેવલ જે સાયકોલોજીકલ લેવલ હોય છે ત્યાં એની જાતે જ એના સપોર્ટ રેઝિસ્ટન્સ બનતા હોય છે. 500નું જે લેવલ છે, આ બંને આપણી માટે મહત્વના સપોર્ટ છે. ઉપરની બાજુ ટ્રેડ કરવામાં ધ્યાન રાખજો, ઉપર બધી બાજુ આપણને રેઝિસ્ટન્સ મળશે જ્યાંથી સેલર ફરી પાછા એક્ટિવ થશે. તો ધ્યાન રાખીને કાલે બેંક નિફ્ટીમાં ટ્રેડ કરજો. વાત કરીએ નિફ્ટીની, તો નિફ્ટીમાં કાલે કઈ રીતે ટ્રેડ કરવા જોઈએ સારા લેવલથી? તો નિફ્ટીમાં એક ચેનલમાં અત્યારે માર્કેટ છે કે જે બ્રેક નથી કરતો. આજે નિફ્ટી થોડી સ્ટ્રોંગ હતી પણ ફરી પછી પણ સાઇડવેઝ મોમેન્ટમમાં હતી. તો આવતીકાલે પણ આ જો ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન થાય છે, માર્કેટ હોલ્ડ કરે છે, આ લોની નીચે માર્કેટ સસ્ટેન કરી અને નીચે જવાની ટ્રાય કરે છે, તો પહેલો સપોર્ટ આપણી માટે અહીંયા બની જશે, બીજો સપોર્ટ આપણી માટે અહીંયા બની જશે. જો આ રેન્જની વચ્ચે કાલે નિફ્ટી રહે છે તો કોઈ ટ્રેડ સારો બનશે નહીં. અને ઉપરની બાજુ જો અહીંયા હોલ્ડ કર્યા પછી આનું બ્રેકઆઉટ કરશે, બ્રેકઆઉટ કર્યા પછી રિટેસ્ટ કરીને ઉપર જશે, તો અહીંયા એક ફરી પાછો આપણને નવો હાઈ જોવા મળશે. જો આવું નથી થતું અને માર્કેટ ઓપનિંગ થાય છે ફ્લેટ, તો નીચેની બાજુ આપણને સારી એવી મોમેન્ટમ મળશે એવું માર્કેટમાં લેવલ કે છે. અને વાત કરીએ કે માર્કેટ ગેપ અપ ખુલ્યું, તો ગેપ અપ ખુલ્યા પછી પણ અહીંયાથી એક રેઝિસ્ટન્સ ફરી પાછો જોવા મળશે. પહેલી 5 મિનિટની કેન્ડલ જો નેગેટિવ થાય તો ફરી પાછું એક ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ, અને માર્કેટ જો આવતીકાલે ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો જો આ લેવલની આસપાસ અથવા તો આની નીચે
ગેપ ડાઉન ઓપનિંગ થાય છે અને અહીંયા કોઈ રેન્જ બનાવે છે, રેન્જ બનાવ્યા પછી જો નીચેની બાજુ બ્રેકઆઉટ આપે છે, બ્રેકડાઉન થાય છે, તો જ તે નીચેની બાજુ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. બાકી અહીંયાથી સપોર્ટ બનાવવાની તૈયારી પણ કરી શકે છે અને ફરી પાછું માર્કેટ રેન્જમાં આવી જાય એમ છે. તો ધ્યાન રાખજો, કાલે છે બેંક નિફ્ટીની એક્સપાયરી, તો ખાસ કરીને ધ્યાન આપજો, વોલેટાઇલ પણ થઈ શકે છે. અને જો સરસ મજાની મોમેન્ટમ આપી ડાઉન સાઇડ તો સરસ મજાના ખબર છે શું ચાલે એમ છે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, આવતીકાલ માટે તમારા મિત્રોને મોકલી દેજો કે એ લેવલનું ધ્યાન રાખીને કામ કરે. અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો. ચાલો મિત્રો, આવજો.